नेक्स्ट बोरोनનું संयोजन एक संयोजन बात करी ने बोरेक्स। હવે બીજું લઈએ। હવે બીજું સંયોજન એનું કયું છે ઓર્થોબોરિક એસિડ H3BO3 ઓર્થોબોરિક એસિડ H3BO3 આને બોરિક એસિડ અથવા ઓર્થોબોરિક એસિડ કહેવાય। સફેદ રંગનો સહેજ ચિકાસ ધરાવતો પદાર્થ છે એટલે આમ લીસો હોય અને તમને ખબર હોય તો કેરમમાં ને એમાં બધે નાખે કુકરી ઝડપથી લસરે એના માટે તમને કીધું ને આ પદાર્થ લીસો હોય છે બરાબર। એટલે આનો ઉપયોગ ક્યાં થાય છે લીસો હોવાના કારણે થોડું નીચે લખી H3BO3 લીસો પદાર્થ છે સફેદ રંગનો ઘન પદાર્થ છે અને બનાવવો હોય તો કઈ રીતે બને બનાવવો હોય તો જુદી જુદી પદ્ધતિ છે બોરેક્સ બનાવવાની બોરિક એસિડ બનાવવાની ઘણી બધી પદ્ધતિઓ છે બોરિક એસિડ માટે। આપણે હમણાં બનાવ્યો હતો જો Na2B4O7 પાણીમાં ઓગાળો NaOH બને કીધું તો પછી H3BO3 બને 4 બોરોન બન્યો તો બોરિક એસિડ અહીંયા પણ H3BO3 કે ન કહેવાય બરાબર। પણ એ સિવાય એક જૂની જાણીતી પદ્ધતિ છે HCl વાળું દ્રાવણ નાખો ઝડપથી બનશે આ જ પ્રક્રિયા છે Na2B4O7 વત્તા HCl અને પાણી ટૂંકમાં આ 7 પાણી નાખતા હતા નહીં તો 5 પાણી અને 2 HCl એટલે NaCl ઝડપથી NaOH ને દૂર કરવો મુશ્કેલ હોય NaCl બહુ ઝડપથી છૂટો પડવા માંડે દ્રાવણની અંદર પ્રક્રિયા જ છે નવી નથી આજે આગળ હમણાં લખી હતી બોરેક્સની પ્રક્રિયા આ બોરેક્સ છે તો બોરેક્સમાં HCl વાળું પાણી ઉમેરો અથવા સાદું પાણી તો બંને કેસમાં બોરિક એસિડ મળે પણ આમાં ઝડપથી મળશે। એ સિવાય બોરોનના હેલાઇડ હોય માન લો કે BCl3 BF3 આવા હેલાઇડ હોય કે નહીં આની પ્રક્રિયા તમે કોઈ બેઝ સાથે કરો આલ્કલી સાથે તો 3 NaCl નીકળી જાય H3BO3 મળે આલ્કલી સાથે જળ વિભાજન કરો તોય મળે જો BCl3 વત્તા 3HOH 3 HCl હારે જોડાઈ જાય અને H3BO3 તો એના હેલાઇડનું જળ વિભાજન કરીને પણ મેળવી શકાય છે। B2H6 આને આપણે ડાયબોરેન કહીશું। B2H6 નું નામ શું છે ડાયબોરેન। આને પાણીમાં ઓગાળો ને તમે તો એ પ્રક્રિયા થઈ જાય 6 હાઇડ્રોજન છે ને 6 આમાંથી નીકળશે એટલે 6H2 બનાવી નાખો અને H3BO3 કેટલા બનાવશો 2 6 ઓક્સિજન અને 18 હાઇડ્રોજન તો B2H6 માં પાણી નાખવાથી આ બોરિક એસિડ બને છે। એટલે આ બધી પદ્ધતિઓ શેની છે બોરિક એસિડ બનવાની। ચોપડીમાં એક જ આપી છે આ બીજી પછી કીધું ખરું પાછું અહીંયા શબ્દોમાં વાંચજો બરાબર કીધું જ છે પૂછી શકાય પરીક્ષામાં પૂછવું હોય તો કે ભાઈ આના કોઈ પણ હેલાઇડ હોય ક્લોરાઇડ ફ્લોરાઇડ બ્રોમાઇડ કોઈ પણ હેલાઇડ એનું જળ વિભાજન કરો અથવા એના ડાયબોરેનનું જળ વિભાજન કરો અને બોરિક એસિડ મેળવી શકાય એવું કીધું છે પાછું બરાબર। એટલે ન લખવું કે ન તૈયાર કરો તો ચાલશે એવું ન સમજતા આપ્યું નથી। બીજું એની એસિડિકતાની ચર્ચા કરી દે આનું નામ શું છે બોરિક એસિડ મતલબ એસિડિક તો છે જ પણ એમ પ્રોટોન આપીને એસિડ નથી બનતો। સામાન્ય રીતે જો HCl ને એ બધા શું હોય H+ મુક્ત કરી શકતા હોય H2SO4 હોય તો H+ આપે એટલે એસિડ છે
જ્યારે આ ભાઈ એસિડ એટલે છે કે ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે. H3BO3 એસિડિક હોવાનું આપણે એના માટે કારણ શું રજૂ કરી છે? H3BO3 શું કામ એસિડિક છે? તો કે એ પાણી પાસેથી OH સ્વીકારી લે એટલે પછી H+ વધે ને એટલે એસિડિક છે. ટૂંકમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિના કારણે એસિડિક છે. HOH પાણી, BOH4- અને H3O+. થઈ ગયું. હાઇડ્રોજન કેટલા થયા? 3 ને 2 4 7 થઈ ગયા. જો બધું તો આને OH પાણી પાસેથી સ્વીકાર્યું માટે H3O+ મુક્ત થયો. તો આને લુઈસ એસિડ કહેવાય. લુઈસ એસિડ એને કહેવાય જે ઇલેક્ટ્રોન સ્વીકારી લે. H+ આપી શકતો નથી એટલે H+ આપીને એસિડ નથી બન્યો. બરાબર, H+ આપીને એસિડ બન્યો નથી. પણ એસિડ કઈ રીતે બન્યો ભાઈ? તો કે પાણીમાંથી OH સ્વીકાર્યો એટલે H વધ્યો એટલે એસિડ છે. ત્યાર પછી છેલ્લી વાત, જો આને ગરમ કરો ને 370 કેલ્વિન અથવા વધુ તાપમાને, H3BO3 370-80 કેલ્વિન એટલાય ગરમ કરો. 370 કેલ્વિન નોર્મલ ટેમ્પરેચર છે આને ગરમ કરવાનું. જો એવું ગરમ કરશો તો ઓર્થોબોરિક એસિડમાંથી મેટાબોરિક એસિડ HbO2 બનશે. પાણી દૂર થશે. આપણે ખાલી પાણી આમ જ દૂર કરો. જો 2 H ગયા એટલે 1 લખ્યો. બોરોન તો એમનો 3 ઓક્સિજન હતા, 1 ગયો તો 2 લખ્યા. આને મેટાબોરિક એસિડ કહેવાય. આને ઓર્થોબોરિક એસિડ, આ મેટાબોરિક એસિડ. અને આને જો હજુ ગરમ કરવા જઈશું તો B2O3 બનશે. આપણે અહીંથી ને ડબલ કરી દઈએ. વત્તા પાણી બેલેન્સ થઈ ગયું. જો B2O3 હમણાં બન્યું તો બોરોન ટ્રાયોક્સાઇડ, અથવા એને આપણે શું કીધું હતું? બોરિક એનહાઇડ્રાઇડ. બોરિક એસિડને ગરમ કરવાથી, પાણી દૂર કરવાથી આ બન્યો એટલે આનું નામ બોરિક એનહાઇડ્રાઇડ પણ કહી શકાય. બરાબર છે. હવે છેલ્લી વાત, આનું બંધારણ. H3BO3નું સમતલીય બંધારણ હોય છે. હું દોરતા શીખડાવું છું, અહીંયા દોરું જ છું, તમે જોવો અને એના ઉપરથી જાતે પણ બુક લઈને દોરવાની પ્રેક્ટિસ કરી જોઈજો. બરાબર છે. પેન્સિલથી દોરી શકશો આરામથી. ચલો, આપણે દોરવું છે H3BO3. ચેક કરી લો. આટલું દોરતા આવડશે. સૌથી પહેલાં આટલું દોરવાનું છે. બહુ ઇઝી છે. બેન્ઝીન જે છે ને એવા ખેંચીને થોડા મોટા બનાવેલા બેન્ઝીન દોર્યા. ત્યાર પછી અહીંયા બોરોન. જો કેટલી જગ્યાએ બોરોન મૂકું છું. આટલા. રેડી? 4 બોરોન મૂકી દીધા. હવે એક બોરોન સાથે 3 શું જોડાય છે? OH જોડાય ને. આ O, આ 3 O જોડાઈ ગયા.
આ બોરોન સાથે 3 O જોડ દેવાના, એક અહીંયા બારે અને 2 અહીંયા, બરાબર. જો બધું ભેગું થઈ જાય એટલે તો પાછું ગોટાળા થઈ જશે. દરેક બોરોનને 3 ઓક્સિજન પ્રોવાઈડ કરો, ધ્યાન રાખો. ન વધવા જોઈએ ન ઘટવા જોઈએ. દરેક બોરોનને કેટલા ઓક્સિજન પ્રોવાઈડ કરી રહ્યા છીએ? 3. ચલો, ક્લિયર કે કંઈ ડાઉટ છે? હવે દરેક ઓક્સિજનને હાઇડ્રોજન આપશું ને. દરેક ઓક્સિજન એક હાઇડ્રોજન સાથે જોડાયેલ હોય. જો અહીંયા કદાચ દોર્યું હોત તો અહીંયાની જેમ ચોકડી પાડવી હોત તો અહીંયા આમ બનાવે જ ને, અહીંથી અહીંયા, બરાબર. એટલું મગજમાં રાખવાનું કે અહીંયા એવું દોરી શક્યા હોત. ક્યાં કહું છું? અહીંયા આમ દોરી શકે જ ને, કે નહીં? આમ કદાચ દોરવું હોત તો, આકૃતિ વિસ્તારવી હોય તો. હવે દરેક ઓક્સિજનને એક હાઇડ્રોજન આપો. જો આ ઓક્સિજનને હું અહીંથી શરૂઆત કરું છું. શરૂઆત ગમે ત્યાંથી કરી શકો છો, પણ વચ્ચેના બોરોન માટે કરવાની, છેડાવાળાની પછી વાત. આ H રેડી. આ ઓક્સિજનને H મળ્યો. હવે હાઇડ્રોજનની કેપેસિટી કેટલા બંધ બનાવવાની છે? એક જ ને. તો અહીંયા એક બની ગયું એટલે અહીંયા એ વધીને આકર્ષણ ધરાવી શકે, બંધ ન બનાવે, અથવા હાઇડ્રોજન બંધ બનાવે, એટલે એ ડોટેટ કરી દેવાનો, એટલે ભૂલાઈ ન જાય. હવે આમાં આ ઓક્સિજનને અહીંથી આપ્યો ને તો આને અહીંથી આપો, પછી અહીંને ભેગા બધાને ન આપી દેવાના. H, બરાબર. આ ડોટેટ કરી દઉં છું. સાથે સાથે આ ઓક્સિજનને અહીંયા H આપો, બરાબર. આ ડોટેટ કરી દો. ચાલો, ક્લિયર. હવે કોઈ હાઇડ્રોજનના 2 બંધ નથી. હવે ઓક્સિજનની કેટલા બંધની કેપેસિટી છે? એક જ બંધની ને, એટલે ઓલા 2 બંધની ને, આ 2 થઈ ગયા એટલે અહીં ડોટેટ આવી જશે વગર કીધે, બરાબર. દરેક ઓક્સિજનમાં અહીંયા ડોટેટ કરી દેવાનું. થઈ ગયું. કોઈ ઓક્સિજન હવે આ વચ્ચેના જો B, OH, OH અને OH એટલું જ હોવું જોઈએ કનેક્શનમાં ડાયરેક્ટ. હવે આ બોરોનનો વિચાર કરો. ચલો, આને H અહીંયા આપ્યો તો નહીં, તો આને અહીંયા આપશું ને. આ ઓક્સિજનને H જ નથી મળ્યો. જો આ H, બસ. હવે આગળ પછી ડોટેટ હોય ખરું, ન દોરો તો કંઈ નહીં. આ ઓક્સિજનને H ક્યાંથી આપવાનો છે આપણે? અહીંયા આગળ ડોટેટ. અને આ પણ કેવું હશે? ડોટેટ હશે ને. પછી આ ઓક્સિજન માટે અને ક્યાં H પ્રોવાઈડ કરીશું? અહીંથી આપવાનો છે, અને અહીંયા ડોટેટ. રેડી? જો આ B સાથે OH, આ OH અને આ OH 3 આખા થઈ ગયા ને. આ બોરોન સાથે H, પછી અહીંયા શું હોય? ડોટેટ. રેડી? અહીંયા H આપશું ને, આ ડોટેટ. અહીંયા H મળ્યો એટલે આ તો ડોટેટ જ રહેશે, તો આને H અહીંયા આપવો પડશે ને. H રેડી. જો દરેકનું હવે એ જ કામ અહીંયા ઉપર કરવાનું છે, ધ્યાનમાં રહીએ. આ H ડોટેટ. પછી અહીંયા તો શું કરવું પડશે? ડોટેટ જ દર્શાવવાનું ને. અને H અહીંથી આપશું. આ ડોટેટ દર્શાવી દીધું. પછી આ ઓક્સિજનને H અહીંથી આપી દેવાનો અને ડોટેટ. આને શું કરીશું? H ન આપવાનો, ખાલી ડોટેટ. બરાબર છે. જો આ B સાથે OH, OH અને OH થઈ ગયો. આ આકૃતિ આખી સમતલીય રચના છે. અને આ કોની રચના છે? આખી સમતલીય રચના. આખી ફિગર દેખાય છે સ્ક્રીન ઉપર, બરાબર છે, નો પ્રોબ્લેમ. આ સમતલીય રચના કોની છે? ચેક કરી લો. કોની કહેશો? H3BO3 બોરિક એસિડની. ક્લિયર? આ એની રચના. બોર્ડ ઉપર આપણે આકૃતિનું કામ પહેલી વાર કર્યું. જરૂર પડશે અહીંયા કરીશું, બાકી તો આપણે રનિંગ હોય ચાલે એમને. આ વ્યવસ્થિત શીખવાની છે, દોરવાની છે. ચાલો, આ સાથે એનું કામ પૂરું. જે સ્ટેપમાં મેં દોરી છે, હવે આમાં શું થાય? મારે રિવાઇઝ કરાવવાની જરૂર નહીં.
નહીંતર હું શું છે રૂટીનમાં 2 વાર સમજાવતો હોય દોરીને આખી વીખીને ફરીથી, પણ અત્યારે તો તમે રિવાઇન્ડ કરી લો ને વિડીયોને જ. ફરીથી જો એ જ શીખવાનું હોય તો રિવાઇન્ડ કરાય ને વિડીયો, મારે રિવાઇન્ડ કરવાની જરૂર નથી. ચાલો, ત્યાર પછી ઓર્થોબોરિક એસિડને શા માટે નિર્બળ એસિડ ગણવામાં આવે છે? તો કે જે એસિડ પાસે H+ એ નથી આપવા માટે એ તો નિર્બળ જ કહેવાય ને. બોરિક એસિડ પાસે H+ છે જ નહીં, કોકને આપી શકે એના માટે. એ શું કરે છે? H+ માટે પાણીમાંથી OH ને પકડી લે એટલે H+ વધે એટલે એસિડિક છે પરાણે. એટલે આ પ્રોટોન દાતા એસિડ છે જ નહીં, ઇલેક્ટ્રોન સ્વીકારક એસિડ છે, માટે એ પ્રબળ ના હોય. ખાલી સ્વીકારી શકતો હોય, દાન ન કરી શકતો હોય પ્રોટોન, તો એ એસિડ હંમેશા નિર્બળ જ રહે, એટલે નિર્બળ છે. ચલો, કોયડો પૂરો. ત્યાર પછી આવશે 11.33 ડાયબોરેન. ડાયબોરેન બોરોનનું નેક્સ્ટ સંયોજન, એમ બીજું કશું નથી. B2H6. અને શું કહીશું? ડાયબોરેન B2H6 બનાવવું હોય કદાચ B2H6 ને તો BF3 આની પ્રક્રિયા કોની હારે કરીશું? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4. તો હાઇડ્રોજન બોરોનને મળી જાય. આપણી પાસે જેટલા પણ હાઇડ્રોજન છે 4 તરીને 12, આ તો યાદ રહી ગયું, જો કે એમને લખી નાખ્યું. B2H6 તો પેલા લખી દઉં. B2H6 2 બોરોન છે ને 4 કરી દીધા. 6 દુને 12 હાઇડ્રોજન, 4 તરીને 12 થઈ ગયા હાઇડ્રોજનનું માપે મેળે. હવે 12 ફ્લોરિન વધ્યા છે, 3 LiF અને 3 AlF3, 3 તરી 9 આ 3 આ થઈ ગયું. તો આ રીતે ડાયબોરેન, બોરોનનો હાઇડ્રાઇડ છે પણ એનું નામ છે ડાયબોરેન. આ રીતે બને. પ્રયોગશાળામાં તમારે આને બનાવવો હોય, પ્રયોગશાળા માટે, તો NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડની I2 સાથે પ્રક્રિયા કરીને મેળવાય. NaBH4 વત્તા I2. આ કઈ મેથડ કહું છું? પ્રયોગશાળાની મેથડ. સામાન્ય રીતે ઇથર જેવા દ્રાવકમાં બેને ઓગાળીને પ્રક્રિયા કરાવો તો એમાંથી B2H6 બની જશે. પછી વધઘટ એક NaI બેલેન્સ કરી દે. 2 બોરોન, 2 સોડિયમ, આયોડિન 2 થઈ ગયા, 4 દુને 8 હાઇડ્રોજન, 6 અને 2 8 થઈ ગયા. તો પ્રયોગશાળામાં સોડિયમ બોરોહાઇડ્રાઇડની મદદથી આ રીતે બની. ઔદ્યોગિક રીતે આપણે મોટા પાયે એનું ઉત્પાદન કરવું હોય, બરાબર, તો અગેન BF3. ઔદ્યોગિક ઉત્પાદનમાં આ પદ્ધતિ એ ચાલશે, પણ એના કરતાં આ ઘણી સસ્તી છે. આ પદ્ધતિ કેવી છે? એના કરતાં સસ્તી છે. 450 કેલ્વિન તાપમાને આને ગરમ કરો તો B2H6 બની જાય અને NaF. B2H6 બની. જરા બેલેન્સ કરી જાય. 2 સોડિયમ, પછી વધઘટ જોઈ શું થાય છે. 2 બોરોન થઈ ગયા, 3 દુને 6 ફ્લોરિન, તો આ 6 જોશે નહીં. 6 સોડિયમ, હાઇડ્રોજન કેટલા થયા? 6 થઈ ગયું બધું, બરાબર. તો એડજસ્ટ થઈ ગયું ને? ચેક કરી લો. B2H6 બની ગયો ડાયબોરેન ઔદ્યોગિક રીતે. બનાવટની બધી વાત પૂરી. B2H6ની બનાવટની ટોટલ ચર્ચા પૂરી. હવે એના ગુણધર્મો, નવું હેડિંગ બાંધવું હોય તોય બાંધી દો. આના પછી તમારે ડાયબોરેનના ગુણધર્મો. બોરેન અતિ ઝેરી વાયુ છે. શ્વાસમાં જાય તો માણસ મરી જાય એટલો ઝેરી. ઉત્કલન બિંદુ 180 જ કેલ્વિન, એટલે ઘણું નીચું થયું. એટલે રૂમ તાપમાને પણ એ વાયુ જ હોય. ઉત્કલન બિંદુ રૂમ તાપમાનથી ને નીચું છે, બરાબર. ખુલ્લો રહીએ તો આપમેળે મંડે સળગવા.
હવામાં સ્વયંભૂ સળગી જાય તો એનો ઓક્સાઇડ બનાવે એ તો બરાબર છે, પણ ઘણી બધી ઉર્જા મુક્ત કરે છે, ઘણી બધી. સામાન્ય રીતે આપણું જે બળતણ હોય છે ને, છાણા કે લાકડા કે એવું, એના કરતાં ઘણી વધુ ઇન્ડસ્ટ્રીમાં ચાલે. જોકે એમાંય રિસ્ક રહે છે કારણ કે આ ઝેરી વાયુ છે, પણ રોકેટમાં ને એમાં બળતણ તરીકે વાપરે છે. એટલે ઉર્જાની વાત આવે તો ઘણી બધી કહેવાય. જેમ કે જો B2H6 હવામાં તો એની પ્રક્રિયા કોની હારે થાય? O2 સાથે B2O3 બને અને હાઇડ્રોજન વધતા હોય તો પાણી, B2O3 અને H2O. ચલો 2 બોરોન 6 હાઇડ્રોજન થઈ ગયા, 3 ને 3 6 ઓક્સિજન થઈ ગયા. હવે આ ઉર્જા કેટલી મુક્ત કરે? ડેલ્ટા CH0. C એટલે કમ્બશન એન્થાલ્પી એટલે દહન ઉર્જા, 0 એટલે પ્રમાણિત અવસ્થામાં માપી છે 1976 કિલો જૂલ પર મોલ. માઇનસ નિશાનીનો મતલબ એટલી ઉર્જા છૂટી પડી. જો પ્લસ હોત ને તો એટલી જરૂર પડે. 1976 કિલો જૂલ એટલે પર મોલ ઘણી ઉર્જા કહેવાય. આટલી ઉર્જા છાણા કે લાકડાઓમાં પણ નથી હોતી, ઘણા બધા મોટા ભાગના બળતણોમાં નથી. પણ પ્રોબ્લેમ આ ઝેરી કીધું ને, અતિ ઝેરી વાયુ છે. સેજ લીકેજ થઈ જાય તો એ વાયુ તો પ્રસરવાનો, આપોઆપ ઝેર પ્રસરાવી. બરાબર. ચલો, મોટા ભાગના ઉચ્ચ બોરેન જેમાં હાઇડ્રોજન વધારે હોય, બોરોન વધુ હોય, એવા ઉચ્ચ બોરેન બને. B2H6 એક જ બને છે એવું નથી. બોરોન હાઇડ્રોજનમાંથી તો અનેક બોરેન્સ બને. એમાંના વધુ હાઇડ્રોજન વધુ બોરોન ધરાવતા હોય એને ઉચ્ચ બોરેન કહેવાય. એ બધા હવામાં સળગી ઉઠે છે. પાણીમાં નાખો તો જળ વિભાજન થાય. હમણાં તો લખ્યું હતું જળ વિભાજન, ખબર છે? ક્યાં લખ્યું હતું? યાદ કરી શકશો? પાણી સાથે જળ વિભાજન H3BO3 ની બનાવટમાં, હમણાં નહોતું કીધું? H3BO3 ની બનાવટમાં BOH3 લખો અથવા H3BO3 લખો ચાલે, અને વધઘટ હાઇડ્રોજન એડજસ્ટ કરી દે. પહેલાં 2 બોરોન થઈ ગયા, 3 દુને 6 ઓક્સિજન. ચલો, એટલે 6 OH જતા રહ્યા, 6 હાઇડ્રોજન આન 6. બરાબર છે, બની ગયું કે નહીં? B2H6 વાયુ હોય કીધું નહીં, આ લિક્વિડ હોય, એક્વિયસ અને ગેસ. બરાબર છે, એક્વિયસ અને ગેસ. તો આ થયું ડાયબોરેનને પાણીમાં ઓગાળી તો એનું થતું જળ વિભાજન સમજાયું. બોરિક એસિડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. લુઈસ બેઝ છે B2H6 છે ને, ઇલેક્ટ્રોન લુઈસ એસિડ છે, સોરી, ઇલેક્ટ્રોનની ઉણપ છે. કોક એને ઇલેક્ટ્રોન આપવા જો માગે તો સ્વીકારી લઈએ. આપણે BF3 BCl3 કીધું ખબર છે ને, એમોનિયા પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારી લેતું હતું, એમ આ પણ સ્વીકારે છે. એટલે પોતે લુઈસ એસિડ થયું. લુઈસ બેઝ હારે પ્રક્રિયા આપે અને લિગેન્ડ તરીકે જોડી દઈએ. L લિગેન્ડ તરીકે જોડી દઈએ. લિગેન્ડ એટલે આપણે કીધું હતું ને, સંકીર્ણ સંયોજનમાં કેન્દ્રસ્થ પરમાણુ હારે જે જોડાય એને લિગેન્ડ કહેવાય. તો એ લિગેન્ડ તરીકે જોડાઈ જાય. આપણે જોડીએ જ બતાવી દઈએ. ચોપડીમાં લિગેન્ડનો L લખ્યો જ, પછી પણ એનું જોડાણ નહીં દર્શાવ્યું નથી. દાખલા તરીકે જો B2H6 હોય ને, આની પ્રક્રિયા નાઇટ્રોજન સાથે કરવી હોય તો NMe એટલે મિથાઇલ. CH3 હોય ને એને Me લખાય, Me એટલે મિથાઇલ. Me3 લખ્યું તો આમ 3 Me લખી શકો આવી રીતે. અને Me ન લખવું હોય, સરળ ભાષામાં કરી નાખવું હોય તો 3 CH3. છતાંય આની પાસે લોન પેર છે, દાન કરવા માટે સક્ષમ છે કે ભાઈ તમારે દાન જોતું હોય તો અમે આપવા તૈયાર છીએ. તો એવા 2 અણુ BH3 ને એ દાન આપશે અને જોડાશે NCH3 CH3 અને CH3. આ 2 અણુ, આવા સંકીર્ણ અણુઓ કેટલા બનશે? 2. આ દાન સ્વીકારીને ભાઈનું પોતે લુઈસ એસિડ તરીકે વર્તું, આ લુઈસ બેઝ છે.
ચોપડીમાં શું વચ્ચે ડોટ મૂક્યું છે, પણ એના કરતાં સંકીર્ણ રીતે દર્શાવ્યું હોય તો વધુ ખબર પડે. B2H6 આવો ને આવો બીજો લિગેન્ડ જોઈએ, CO કાર્બન મોનોક્સાઇડ ચાલે છે અહીંયા લિગેન્ડ તરીકે, આની જેમ જ જોડાઈ જશે. BH3 આને ઇલેક્ટ્રોન આપીને CO જોડાઈ જશે, આવું સંકીર્ણ બનશે. બરાબર છે. તો લુઈસ બેઝ સાથે ખંડન પ્રક્રિયાથી યોગશીલ નિપજ મળી ગઈ, ઉમેરો થઈ ગયો અણુનો, એને યોગશીલ નિપજ કહેવાય. આવી યોગશીલ નિપજ બનાવી દીધી. હવે એમોનિયામાં ઉગાડવાની કોશિશ કરી B2H6 ને, તો શું થાય? B2H6 પ્લસ એમોનિયા. તો પહેલાં તો B2H6 ઇન્ટુ 2H2O 2NH3 આમ બની જાય થોડા વાર ટેમ્પરરી, પણ પછી તરત જ એમાંથી 2 આયનો મુક્ત થઈ જશે. કયા 2? BH2. જો પહેલો આયન કયો થશે? BH2NH3 ટ્વાઇસ પ્લસ BH2NH3 ટ્વાઇસ પ્લસ આયન. 2 એમોનિયા આખા આવી ગયા, BH2 આવી ગયો. હવે BH4 માઇનસ વધ્યો અને BH4 માઇનસ, આવા 2 આયનો છૂટા પડશે. બરાબર. અને જો એ બેને વધુ ગરમ કરો તો, હજી આને ગરમ કરો તો B3N3 ને H6, આને બોરેઝીન કહેવાય. B3N3H6 બોરેઝીન બની જાય જો વધારે ગરમ કરવા જાવ તો. બરાબર. પ્રક્રિયા લખવી હોય તો લખીએ, પણ આ રીતે બને. આ પ્રક્રિયા જ થઈ ગઈ ને. બરાબર. પણ આપણે અહીંયા પ્રક્રિયામાં શું છે? 3 બોરોન. અહીંયા કેટલા છે? 2. મેં તો તમને ખાલી શું શું બનતું જાય એમ લખી દીધા. હવે પ્રક્રિયાની રીતે આખું બેલેન્સ કરી દઉં. આ જ પ્રક્રિયા લખું છું, ખાલી બેલેન્સની રીતે, બેલેન્સ સાથે. B2H6 ચલો વત્તા એમોનિયા, આને 3 લઈ તો આ 6 લેવાના. 3 સાથે એમોનિયા કેટલા લેવાના? 6. તો આ 3 ગણો લીધો ને, તો આ 3 અણુ બને ને. ચોપડીમાં અહીંયા બગડો લખ્યો છે 2, ન ચાલે ને. અહીંયા 3 અણુ બનશે આવા, BH2NH3 ટ્વાઇસ પ્લસ અને BH4 માઇનસ. આવા કેટલા કુલ ટોટલ બનશે? 3 અણુ. તો બોરોન કેટલા થયા? 1 ને 1 2 ગુણ્યા 3 એટલે 6 થઈ ગયા ને. જો બેલેન્સ થઈ ગયું. 3 બનશે એવા. એને ગરમ કરો. B3N3H6. હવે પાકું જો આવા 2 અણુ, 6 બોરોન થઈ ગયા, 6 નાઇટ્રોજન થઈ ગયા. હવે હાઇડ્રોજનની ચિંતા નહીં, જે કાંઈ વધઘટ હશે એને તો આપણે શું કરી દેવાના છીએ? H2 તરીકે મૂકી દઈશું. વધશે તો ખરા, ઘણા બધા વધશે. જો 4 3 2 6, 6 4 10 ને 2 12 36 છે. 6 2 ને 12 વપરાણાનું 24, 36નો મેળ થઈ ગયો. આને શું કહેવાય? બોરેઝીન. એને અકાર્બનિક બેન્ઝીન પણ કહેવાય છે. બોરેઝીનને બીજું શું કહેવાય છે? અકાર્બનિક બેન્ઝીન. શું કામ? એનું બંધારણ જોઈ. B N N B N B. બોરોન કેટલા બંધ બનાવે છે? આપણે કેટલા કીધા હતા? વધઘટ ન થઈ જાય, ધ્યાન રાખજો. 3 બંધ બનાવે ને, H H H H અને H H. જો આ નાઇટ્રોજન દાન કરશે. જો બેન્ઝીન જેવું થયું કે નહીં? હા, આ બેન્ઝીનના બંધારણને ઘણું બધું સામ્યતા ધરાવે છે. જો ફરક એટલો હોય, બેન્ઝીનમાં બધા કાર્બન હોય, સંવર્ગબંધ ન હોય, બધા પાયબંધ હોય, પણ સામ્યતા તો ઘણી બધી છે. એટલે તો આને અકાર્બનિક બેન્ઝીન કહેવાય છે. સામ્યતા ઘણી બધી છે.
એટલે તો એને શું નામ આપી છે? અકાર્બનિક બેન્ઝીન. કોની વાત કરું છું? બોરેઝીન. એને અકાર્બનિક બેન્ઝીન કહેવાય છે. બસ આજનું કામ આપણે આટલું રાખીશું. આમાં હજુ આ ડાયબોરેન મોટું છે, એમાં હજુ આની આકૃતિ આવશે, પણ અહીંથી બાકી આપણે છેલ્લામાં છેલ્લું આ સમીકરણ બોરેઝીન બનવાનું છે ત્યાં સુધી જ સમજી લો, અહીંયાથી આગળનું બાકી. ચલો, ઓકે, થેન્ક યુ, જય હિન્દ.